ગુડ મોર્નિંગ ભાઈબંધો. તો આજે આપણે ફરી આવી ગયા છીએ અમારા ખેતરમાં દાંતી હાંકવા માટે. વરસાદ પડી ગયો હતો, 2-3 દિવસ થઈ ગયા વરસાદ પડવાને. તો હવે ઘર કાઢેલું હતું તો અમે વિચાર્યું દાંતી કાઢી નાખીએ એટલે એક કામ તો ક્લિયર થાય. અને આ આપણી સિંગા છે, હજી તો થોડીક નાની છે, જોઈ લેજો. હજી તો કેટલી બધી જમીનમાં નીકળેલી અને મારા પપ્પાનો જે દાંતી હાંકે છે, નવો ડ્રાઈવર છે, થોડો ઓછી ફાવે છે, પણ હું શીખડાવવા માટેની સ્પેશિયલ અહીંયા ખેતરે લઈ આવ્યો. મારો ફાર્મર લાઈફ કહેવાય. જો એ અમારો ઘોડો આવે રહ્યો અને ઘોડા અંદર બીજા એક ઘોડો બેઠો હોય, એક અમારો પપ્પા. આ અમારું ખેતર, આ અમારી સિંગા. હું પોતે નવા બ્લોગર બન્યા છે. થોડોક તમે સપોર્ટ આપજો, થોડોક સપોર્ટ કરીશ એટલે થોડુંક હાલી જાય અમારું. બાકી તો હું વિડીયોમાં બોલું હજી નવા અહીં એટલે થોડુંક ઓછી ફાવશે, પણ હવે બોલી લે હું. આમ તો કોન્ફિડન્સ તો થોડોક અમારામાં વધારે જ છે ને. આ તો યાર ખેડૂત કહેવાય. તો સિંગા કોમેન્ટમાં જણાવજો, સિંગા ઘાટી નથી નહીં ને વધારે, બરોબર જ છે વિડીયોમાં. કેમ કે ઘણી ઘાટી એ સારી નહીં, ઘણી આછી એ સારી નહીં. મારા પપ્પા મારા અમે જે દાંત કાઢી રહ્યા બોલે રહ્યા. આમ જો તમને દેખાડું. જોયું નવા વિડીયો અમારા આવતા જોડાવજો આજે, એટલે અમારું થોડુંક હાલી જાય. બાકી સિંગા થઈ છે, જેને સિંગા ખપતી હોય કોમેન્ટ કરજો, આપણે 1 કિલો લઈ જઈશું. વધારે તો નથી કે અમારે દૂધ છે, ઘણી છે નહીં, થોડીક છે એટલે સારું. ચાલો.